सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। તૃતીય મુંડક એમાં બે ખંડ છે. તો તૃતીય મુંડક આખું એના જે મંત્રો છે એ ખૂબ જ ફેમસ છે. એટલે ઘણા બધા કોટેશન્સ એના આપણા બ્રહ્મસૂત્રથી માંડીને બધા જ ગ્રંથોમાં આવતા હોય છે. ઉપદેશ સહસ્ત્રી ને બધા ગ્રંથોમાં મુંડક ઉપનિષદના મેક્સિમમ કોટેશન છે આ તૃતીય ખંડમાં. એટલે એક સાધક જિજ્ઞાસુ માટે પણ આ ખંડ ખૂબ જ અગત્યનો છે. આના મંત્રો આપણી દશાનું નિરૂપણ કરે છે અને આપણે શું કરવું જોઈએ એ સાધનાનું સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડે છે. મોક્ષ એ જીવન મુક્તિ રૂપી જે ફળ છે, પ્રયોજન છે, પરમ પુરુષાર્થ છે, એ નિત્ય પ્રાપ્ત છે. એ પ્રાપ્તવ્ય નથી. એ પ્રાપ્તવ્ય નથી એટલે કે પ્રાપ્ત કરવાનું બાકી હોય કે અપ્રાપ્ત હોય એવું નથી. અપ્રાપ્ત નથી છતાં પણ જાણે કે અપ્રાપ્ત હોય એવું કેમ લાગે છે? તો એને દૂર કરવા માટે જ મહાવાક્ય તત્વમસી વગેરે જે મહાવાક્યોનો ઉપદેશ છે એ નિત્ય પ્રાપ્ત એવા પરમાત્માની પ્રાપ્ત સ્વરૂપે ઓળખાણ કરાવે છે. તત્વમસી વગેરે જે મહાવાક્યો છે ઉપનિષદના વેદાંત પ્રતિપાદિત આત્મતત્વનું પ્રતિપાદન કરનારા વાક્યો નિત્ય પ્રાપ્ત એવા પરમાત્માની પ્રાપ્ત સ્વરૂપે ઓળખાણ કરાવે છે. પરમાત્મા મોક્ષ નિત્ય પ્રાપ્ત જ છે, પરંતુ પ્રાપ્ત રૂપે એને આપણે જાણતા નથી. તો પ્રાપ્ત રૂપે ઓળખાણ કરાવે છે. એકવાર ઓળખાણ કરાવે આપણને, લક્ષણ વડે ઓળખાણ તો થઈ જાય. લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ. તો તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ અને જેટલા આ મુંડક ઉપનિષદનું આપણે અધ્યયન કર્યું એના દ્વિતીય ખંડમાં આવિહિ સન્નિહિતમ ગુહાચરમ, પછી બ્રહ્મૈ વેદમ વિશ્વમિદમ વરિષ્ઠમ, પછી ઘણા બધા જે મંત્રો છે એ સીધું સાક્ષાત પ્રતિપાદન કરે છે. બ્રહ્મનું આત્મ સ્વરૂપે જે લક્ષણ છે એ લક્ષણ બતાવે છે. એટલે લક્ષણ બતાવે આપણને, લક્ષણ વડે ઓળખાણ થાય. ગાંધીજી કોણ? તો કે જે આવી રીતે સુતરાઉ કાપડ પહેરે, ચશ્મા પહેરે અને અહિંસા વગેરે જે સત્યાગ્રહ કર્યો, આ બધા લક્ષણ કહેવાય. લક્ષણ વડે ઓળખાણ થાય. કાગડો કોને કહેવાય? તો કે કા કરે એવું બે પગ વાળું પક્ષી એને કાગડો કહેવાય. તો લક્ષણ વડે શું થાય? ઓળખાણ થાય. ભાઈ લક્ષણ રૂપી ઓળખાણ થી આપણે કાગડાને જોવા જવો પડે, ભાઈ ક્યાં છે એનો અનુભવ કરવો પડે. તો તત્વમસી વગેરે જે મહાવાક્યો છે અથવા તો આપણા બધા જે ઉપનિષદનું જ્ઞાન છે, ઔપનિષદ જ્ઞાન, એ લક્ષણ કહે છે. બ્રહ્મનું, પરમાત્માનું, આનંદનું લક્ષણ કહે છે. લક્ષણથી ઓળખાણ થાય કે પરમાત્માના સ્વરૂપની ઓળખ થાય. આપણને ઓળખાણ થાય પછી અનુભવ કરવો પડે. એકવાર ઓળખાણ થાય
પછી આ એને જોવા તો જવું પડે ને, એને અનુભવવાનો જોવાનો. હવે પરમાત્માના કેસમાં એ બે ઓળખાણ અને અનુભવ જુદા નથી, કારણ કે નિત્ય અનુભવાઈ રહ્યો છે પરમાત્મા, નિત્ય અનુભવ સ્વરૂપ છે, માટે માત્ર લક્ષણથી જ કામ પતી જવું જોઈએ. જેને હું અનુભવતો ના હોઉં એની ઓળખાણ મને આપે તો પછી હું એને અનુભવવાનો મારે બાકી રહે. હિમાલયના લક્ષણોનું પ્રતિપાદન થાય તો પછી આપણે એનો અનુભવ કરવા માટે ત્યાં જવું પડે, કારણ કે હિમાલય મારાથી જુદો છે. પરમાત્માનું સ્વરૂપ લક્ષણ આપણને શ્રુતિથી, આચાર્યોના મુખેથી આપણને જ્ઞાત થાય એટલે ઓળખાણ લક્ષણ વડે પ્રાપ્ત થાય. હવે એ અનુભવનો સ્વરૂપ નિત્ય અનુભવાઈ રહ્યો છે, પણ અનુભવમાં એ જે નથી ને એ પણ અનુભવાઈ રહ્યું છે સાથે સાથે. એટલે શુદ્ધ અંતઃકરણમાં તત્વમસી મહાવાક્યનો ઉપદેશ જે છે એ લક્ષણ અને પ્રમાણ વડે નિત્ય સિદ્ધ એવા પરમાત્માનો બોધ કરાવી આપે છે. શુદ્ધ અંતઃકરણને થયેલો આત્મતત્વનો બ્રહ્મ સ્વરૂપનો ઉપદેશ જ્ઞાન કે સાક્ષાત્કાર જન્માવી દે છે. શુદ્ધ અંતઃકરણ એ સાધના આપણી છે, લક્ષણ તો આપણને પ્રાપ્ત થયેલા જ છે આચાર્ય મુખેથી શાસ્ત્રોનું અધ્યયન કરીને. તો શુદ્ધ અંતઃકરણ એ આપણા પક્ષે બાકી રહેલી સાધના છે. તો શુદ્ધ અંતઃકરણ વડે આત્માના આનંદ સ્વરૂપનો અનુભવ થાય. લક્ષણ કોના વડે થાય? શાસ્ત્ર અને આચાર્યના ઉપદેશથી લક્ષણ વડે ઓળખાણ થાય કે બ્રહ્મ આવું છે, પરમાત્મા આવા છે, આનંદ આવો છે, આનંદ મારાથી અભિન્ન છે. એ લક્ષણ વડે થયેલી ઓળખાણ છે. જો સુષુપ્તિમાં આનંદ સ્વરૂપ પરમાત્મા સાથે હું એક થઈ જઉં છું, સંપરિષ્વક્ત વીંટળાઈ જઉં છું, આનંદ સાથે એકમેક થઈ જઉં છું. અનુભવ છે ત્યાં આનંદ સ્વરૂપ પરમાત્માનો, પણ ત્યાં લક્ષણ નથી. આ આનંદ તારું સ્વરૂપ છે એવું કોઈક મને સુષુપ્તિમાં કહી દે ને તો કામ પતી જાય. અનુભવ છે પણ ઓળખાણ નથી સુષુપ્તિમાં, કારણ કે જ્ઞાન વૃત્તિ નથી સુષુપ્તિમાં. આ બે વસ્તુ જોઈએ, લક્ષણ અને પ્રમાણ. લક્ષણ વડે ઓળખાણ થાય, પ્રમાણ વડે અનુભવ થાય. લક્ષણ શું છે? તત્વમસી વગેરે ગુરુ અને આચાર્યોનો શાસ્ત્રોનો ઉપદેશ એ લક્ષણ છે. લક્ષણ કે છે આપણને. હવે એ લક્ષણ આપણને જ્ઞાત છે, આપણને ખબર પડે, સમજીએ છીએ પણ ખરા. પ્રમાણ વડે અનુભવ કરવાનો જાણે કે બાકી છે. હવે એવું બાકી છે ને એવું સમજીને સાધના નથી કરવાની. પ્રમાણ વડે અનુભવ કોનો થાય? જે અપ્રાપ્ત હોય એનો થાય. નિત્ય પ્રાપ્તનો અનુભવ નિત્ય થઈ જ રહ્યો છે, પરંતુ વિપરીત રૂપે થઈ રહ્યો છે. તો એ વિપરીત અંશ દૂર કરવાનો છે. એટલે પ્રમાણનું કામ શું છે આમાં? સાધન શુદ્ધિ એ પ્રમાણનું કામ છે. આપણું જે સાધન છે પરમાત્માનો અનુભવ કે એના દર્શન કરવાનું, આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. તો શ્રવણ, મનન, નિધિધ્યાસન વગેરે જે પ્રમાણ છે, અથવા તો અંતઃકરણ પ્રમાણ છે. તો અંતઃકરણને શુદ્ધ બનાવીએ તો નિત્ય પ્રાપ્ત, નિત્ય અનુભવાઈ રહેલા આત્માની જ ઓળખાણ વડે સાચી એની ઓળખ જન્મે. એટલે આપણું કામ શું છે? લક્ષણ મેળવતા રહીએ, લક્ષણથી સુપેરે પરિચિત રહીએ. આપણે એકવાર અનુભવ થઈ જશે આપણને, પણ લક્ષણ ખબર નહીં હોય ને તો પછી કામ નહીં થાય. એટલે લક્ષણથી, એના સ્વરૂપ લક્ષણથી, તટસ્થ લક્ષણથી, ઉપલક્ષણથી આપણે સારી રીતે પરિચિત હોવા જોઈએ, ત્યારે અનુભવ કામ લાગશે. હવે અનુભવવા માટે શું કરવું પડે? તો નિષ્કામતા જેટલી જીવનમાં આવશે એટલો આનંદ સ્વરૂપભૂત આનંદ પ્રગટ થશે. એટલે નિષ્કામતા એ આપણી મુખ્ય સાધના છે. જેટલી હદે નિષ્કામતા આવશે એટલું નિસ્વાર્થતા, નિષ્કામતા એટલી હદે આ કામ સરળ બનશે.
તો હવે એ જે આપણે સાધના જે કરવાની છે એનો ઉપદેશ આ તૃતીય મુંડકમાં આપવામાં આવે છે. પરાવિદ્યા એ સાધન છે આત્મતત્વના જ્ઞાન માટેનું, આત્મતત્વના સાક્ષાત્કાર માટેનું. એ નિત્ય એક અદ્વિતીય પૂર્ણ આનંદ સ્વરૂપે જ પરમાત્મા સ્ફુરી રહ્યા છે. આપણને એમ લાગે કે આનંદ સ્વરૂપે નથી સ્ફુરી રહ્યા, પણ આનંદ સ્વરૂપે જ સ્ફુરી રહ્યા છીએ. એ સ્ફુરી રહેલા આનંદનું અર્થઘટન આપણે આપણા સંસ્કારો એવા નથી કે એનું અર્થઘટન શાસ્ત્રોક્ત રીતે થતું હોય, તો એ આપણે સુધારવાનું છે. તો શું સુધારવાનું છે? તો કે દેહાભિમાની જીવ બનીને જ હું રહું. હું કોણ? તો કે હું આ અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ છું. હું મને દેહ માનીને જીવન જીવવાનો છું. એ જે દુરાગ્રહ છે એ છોડવો પડે. દેહાભિમાનને સત્યતા આપીને મારા અજ્ઞાન કલ્પિત અભિપ્રાયો, નિર્ણયોને છોડ્યા વગર હું સાધના કરું તો એ યોગ્ય દિશા નથી. આપણી દિશા સાચી હોવી જોઈએ. જીવનનું લક્ષ્ય એકવાર ખબર પડે પછી લક્ષ્ય તરફ આપણી દિશા જવી જોઈએ. સતત શ્રેય અને પ્રેયની પસંદગી, એમાં શ્રેયની જ પસંદગી કરવી પડે, એનાથી સભાન રહેવાનું. મારાથી કોઈ પણ કાળે અજ્ઞાનને સત્યતા કે અજ્ઞાનને મહત્વ ન આપી દેવાય. અજ્ઞાન કે અજ્ઞાનના કાર્ય, અજ્ઞાનનું કાર્ય શું? અવિદ્યા, કામ અને કર્મ. આમાં કર્મની જ્યારે પણ નિંદા કે કર્મની જ્યારે પણ નિષેધ થતો હોય કે કર્મ તો છોડી દેવું જોઈએ જિજ્ઞાસુ એ વગેરે, તો એમાં કર્મ નહીં પણ કર્મ પાછળની સકામ ભાવના, સકામ કર્મ, અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન હોય એવું જે કર્મ છે એને છોડવાનું છે. એટલે અવિદ્યા, કામ, કર્મને જરા પણ પ્રોત્સાહન ન આપવું જોઈએ. તત્ચિંતનમ તત્કથનમ અન્યોન્યમ તત્પ્રબોધનમ એકમેવ પરત્વમ ચ નિત્ય બ્રહ્માભ્યાસમ વિદુર્બુધાઃ. પછી દદ્યાત નાવસરમ કિંચિત કામાદીનામ મનાગપી. પંચદશીમાં કહે છે કે જિજ્ઞાસુ સાધક એ કામ વગેરેને, ઈચ્છા વગેરેને, ઈચ્છા એટલે અહીંયા અપ્રાપ્તની પ્રાપ્તિ, આનંદ, સુખ, શાંતિ, સલામતી મને ત્યાંથી મળશે, અન્યત્રથી મળશે, એવી જે છે એને કામના કીધેલી છે વેદાંતમાં. સુખ, શાંતિ, સલામતી માટે હું બધે શોધખોળ કરતો રહું એને કામના કીધેલી છે. તો એને જરા પણ મનાગપી એટલે કે જરા પણ અવસર આપવો ના જોઈએ. એનાથી સતત સભાન રહેવાનું. બુદ્ધિમાં નિત્ય અનિત્ય વસ્તુનો વિવેક હોય, શ્રેય અને પ્રેયનો વિવેક હોય. બુદ્ધિમાં વિવેક હોય, શ્રેય અને પ્રેય ની શ્રેયને શ્રેય રૂપે જાણીએ, પ્રેયને પ્રેય રૂપે જાણીએ. એટલે બુદ્ધિમાં વિવેક હોય કે મારા માટે હિતકારી શું છે, મારું કલ્યાણ શું છે. તો બુદ્ધિમાં સમજ હોય, વિવેક હોય. હવે બુદ્ધિમાં સમજ હોય એટલે ચાલો આ શ્રેય છે ને આ પ્રેય છે, તો ચાલો એવો બુદ્ધિમાં વિવેક થઈ ગયો. પછી શ્રેયનું મૂલ્ય હોવું જોઈએ કે શ્રેયથી જ મારા જીવનનું કલ્યાણ થવાનું છે. શ્રેય કે સત્સંગ કે આવી રીતે બ્રહ્માભ્યાસ, આત્મચિંતન વગેરે, એનાથી જ મારા જીવનનું કલ્યાણ થવાનું જેવી સ્પષ્ટતા બુદ્ધિમાં હોવી જોઈએ. એટલે મને શ્રેય જ જોઈએ છે, પ્રેય નથી જ જોઈતું, એને મનમાં રહેલો વૈરાગ્ય કહેવાય. નચિકેતા કહે છે કે આ બધા જે પ્રલોભનો છે, અનેક ભોગો, વિષય ભોગ ના બધું જે ઉત્કૃષ્ટ વસ્તુઓ છે એ મહારાજ, યમરાજા તમારી પાસે રાખો, મને નથી જોઈતા. તો મને નથી જોઈતા એને વૈરાગ્ય કીધો છે. તમારી પાસે રાખો, મને નથી જોઈતા. એના બધા કારણો, ન વિત્તેન તર્પણીયો મનુષ્ય વગેરે બધું, કોઈ દિવસ એનાથી તૃપ્ત ના થવાય, દુઃખ મિશ્રિતત્વ, બંધકત્વ, પરતંત્રત્વ, અનેક બધા દોષો ભોગ વગેરે વિષય ભોગના કીધા નચિકેતાએ. બુદ્ધિમાં વિવેક હોય, વિવેકનું મૂલ્ય હોય પાછું કે મને મારા જીવનનું કલ્યાણ કરવું છે. એટલે કલ્યાણ માટે શ્રેય જરૂરી છે. શ્રેય એટલે કે મોક્ષ, મોક્ષની ઈચ્છા એટલે નિત્ય પ્રાપ્તની ઈચ્છા. નિત્ય પ્રાપ્તની ઈચ્છા માટે જ્ઞાન એકમાત્ર સાધન છે. આખી સ્પષ્ટતા હોવી જોઈએ. આત્મજ્ઞાન કે શ્રવણ મનન નિધિધ્યાસન કેમ મારા જીવનમાં સૌથી વધારે અગત્યનું છે, અથવા તો એક જ અગત્યનું, એકમાત્ર અગત્યની વસ્તુ શ્રવણ મનન નિધિધ્યાસન છે? કારણ કે મોક્ષ નિત્ય પ્રાપ્ત છે. જો મોક્ષ અપ્રાપ્ત હોત તો પછી કર્મ અને ઉપાસના આપણું સાધન બની જાત.
પરંતુ નિત્ય પ્રાપ્ત છે મોક્ષ. માટે શ્રવણ મનન નિધિધ્યાસન કે આત્મજ્ઞાન વેદાંત વાક્ય વિચાર એ સાધન છે, અને માટે એને હું વરેલો હોઉં. તો બુદ્ધિમાં વિવેક, મનમાં વૈરાગ્ય. હવે બુદ્ધિમાં વિવેક છે, મનમાં વૈરાગ્ય છે. પછી મન અને બુદ્ધિને અનુકૂળ અનુરૂપ બુદ્ધિની સમજ પ્રમાણે અને મનમાં જે પ્રકારે મૂલ્ય વગેરે જે છે એ પ્રમાણેનો આપણો જીવન વ્યવહાર હોવો જોઈએ, આપણું જીવન પદ્ધતિ. હવે બુદ્ધિમાં વિવેક હોય, મનમાં વૈરાગ્ય હોય, અને પછી હું મન ફાવે એમ જીવન જીવું, 8 વાગે ઉઠું, મને ફાવે ત્યારે હું નાહું, એટલે કે મારા આવેગો પ્રમાણે જ હું જીવન જીવું. મને જ્યારે સાચું બોલવાનું મન થાય ત્યારે હું સાચું બોલું, બાકી જુઠ્ઠું બોલું. મને જ્યારે જે ઈચ્છા થાય એ પ્રમાણે હું મારો જીવન વ્યવહાર કરું, તો એ અનુરૂપ નથી. ષટ સંપત્તિ શું છે? જીવન વ્યવહાર છે. જો બુદ્ધિમાં વિવેક હોય, મનમાં વૈરાગ્ય હોય, તો જે પ્રમાણે એક સાધક ને શોભે, બ્રહ્મને શોભે એવો આપણો જીવન વ્યવહાર આ ષટ સંપત્તિ છે. ભાઈ ગરમી કે વગેરે વધતું હોય, તિતિક્ષા. જીવનમાં સાધકના જીવનમાં તિતિક્ષા હોવી જોઈએ. સમાધાન એટલે ચિત્ત એકાગ્રતા, એટલે આમાં જ પરોવાયેલા રહેવું જોઈએ. યમ અને નિયમ વગેરેનો બહોળો અભ્યાસ હોવો જોઈએ. શૌચ, સંતોષ, તપસ, સ્વાધ્યાય પ્રવચન વગેરે હોવા જોઈએ. શૌચ ભાઈ 8-10 વાગે ઉઠીને નાહીએ એવું નહીં. ભાઈ વહેલા ઉઠીને ઈશ્વર સૂર્યનારાયણ ભગવાન હોય એ પહેલા આપણે નાહી ધોઈને એમના સ્વાગત માટે તૈયાર હોવા જોઈએ. એટલે આવેગો સ્વાભાવિક જીવન ના હોવું જોઈએ આપણું. સ્વાભાવિક એટલે કે આવેગાત્મક વર્તન ના હોવું જોઈએ આપણું. એ ષટ સંપત્તિ છે. વિવેકાત્મક વર્તન, ડેલિબરેટ એક્શન્સ, એ જીવન પદ્ધતિ છે. એટલે વ્યક્તિત્વમાં ષટ સંપત્તિનો પ્રાદુર્ભાવ થાય, દૈવી સંપત્તિનો આપણા સંપૂર્ણ વ્યક્તિત્વમાં પ્રાદુર્ભાવ થાય, એ પ્રમાણેનો આપણો જીવન વ્યવહાર હોવો જોઈએ. એના માટે એ ષટ સંપત્તિનો આવિર્ભાવ થાય એના માટે સૌથી પ્રબળ સાધન નિષ્કામ સેવા આરાધના છે. ઈશ્વરાર્પણ બુદ્ધિથી ઈશ્વરને મધ્ય નજરમાં રાખીને, ઈશ્વર તત્વને આપણા જીવનમાં પ્રવેશ કરાવીને જે કંઈ પણ આપણે કરીએ, આપણું અંતઃકરણ પ્રસન્ન, શુદ્ધ, શાંત બને એનાથી. ત્યારે પછી આ તપ, ઉપાસના વગેરે જે કંઈ પણ આપણે સાધનો કરતા હોઈએ એનું પૂરેપૂરો આપણને ફાયદો થાય. આમાં જો નિષ્કામ ભાવે તપ કે સાધના, જપ, ધ્યાન ગમે તે કરતા હોઈએ આપણે, પણ એ નિષ્કામતા ના હોય તો એ અહંકારની વૃદ્ધિ જ, અભિમાનની વૃદ્ધિ જ કરનારું રહે, અને બીજા કરતા હું જુદો છું ને એ જે ભાવના દ્રઢ થતી જાય. આપણે બીજા કરતા જુદા, બધામાં સમાન જે તત્વ છે એના દર્શન કરવાના છે. તો હું બીજા કરતા જુદો રહીને આટલા જપ તપ વગેરે બધું કરું છું, બીજા કરતા જુદો છું, એટલે નિષ્કામતા નહીં હોય તો પાછી આ જ વસ્તુ દેહાભિમાન વધારનારી સાધનાઓ જ થઈ જશે. અહંકાર એટલો બધો ચપળ છે, એની ચમક એટલી બધી છે, એની ચમકને છોડવા જ કોઈ સાધક તૈયાર થતો નથી. એટલે અહંકારને નહીં પણ ઈશ્વરને ઉદ્દેશીને આપણો સંપૂર્ણ જીવન વ્યવહાર હોય. અને મુમુક્ષા શ્રેય અને પ્રેયમાંથી શ્રેયની પસંદગી થઈ રહે, એ ખૂબ જ અગત્યનું છે. મુમુક્ષાયુક્ત જીવન હોય. વિવેક ચૂડામણીમાં શંકરાચાર્યજી કહે છે, યથા યથા પ્રત્યગવસ્થિતમ મનઃ તથા તથા મુંચતી બાહ્ય વાસનાઃ. બાહ્ય વાસનાઓ, બાહ્ય વિષયો અથવા તો અહંકારની સિદ્ધિઓ, એનું આકર્ષણ દૂર ક્યારે થાય? અહંકારની સિદ્ધિઓ, અહંકારનું અભિમાન, એનાથી મુક્ત થવાની ઈચ્છા ક્યારે થાય? યથા યથા પ્રત્યેક અવસ્થિતમ મનઃ. જેમ જેમ મનને અંતરાત્માનો નિર્ભેળ આનંદ પ્રાપ્ત થતો જાય એમ એમ એ બાહ્ય વિષયાકર્ષણથી દૂર રહે. એટલે વિષયોમાં મન જતું કેમ રહે છે? કારણ કે મનને આનંદ જોઈએ છે, પ્રેમ જોઈએ છે, લાગણીને હૂંફ વગેરે બધું સંતોષાય, એ મનની જરૂરિયાત છે. માટે જો એને અંતર્મુખતાનો અભ્યાસ નહીં હોય તો એ બહિર્મુખ થવાનું જ છે. મન જેટલું જેટલું અંતર્મુખ થશે એટલું એટલું બહિર્મુખતાનો ત્યાગ કરશે. યદા વિનિયતમ ચિત્તમ આત્મન્યેવાવતિષ્ઠતે નિસ્પૃહ સર્વકામેભ્યઃ યુક્ત ઇત્યુચ્યતે તદા.
છઠ્ઠા અધ્યાયમાં ભગવાન કહે છે, જ્યારે ચિત્ત આત્મની એવ અવતિષ્ઠતે, વિનિયતમ સંયમિત કરેલું ચિત્ત જ્યારે આત્મામાં જ સ્થિતિ પામે છે, આત્મામાં જ આત્મચિંતનમાં જ એને રસ પડે છે. આમાં રસ, ધ્યાન એટલે રસ હોવો એ ખૂબ જ અગત્યનું છે. તો રસ ક્યારે પ્રાપ્ત થાય? આત્મચિંતનથી. એટલે બુદ્ધિમાં એવો નિશ્ચય હોય ને કે મને જે જોઈએ છે હકીકતમાં, હું લાડુની જે ઈચ્છા કરું છું એ લાડુની ઈચ્છાની પૂર્તિ માટે મારો પ્રયત્ન નથી, લાડુ ખાવાની ઈચ્છાની નિવૃત્તિને હું ઝંખી રહ્યો છું. એ બુદ્ધિમાં સમજ હશે ને, એટલે ઈચ્છા પૂર્તિ નહીં પરંતુ ઈચ્છાની નિવૃત્તિને હું ઝંખી રહ્યો છું. આટલી સ્પષ્ટતા હશે તો એ નિર્ભેળ આનંદ કે અંતર્મુખતાનો આનંદ છે ને એ સાચો લાગશે, પ્રેક્ટિકલ લાગશે આપણને. એટલે ઈચ્છા પૂર્તિ નહીં, ઈચ્છાની નિવૃત્તિને હું ઝંખું છું, આ એક સ્પષ્ટતા હોવી જોઈએ. તો મન અંતર્મુખ થાય. મનને જ્યાં સુધી ઈચ્છા પૂર્તિમાં જ સંતોષ છે ત્યાં સુધી એ અનેક બાહ્ય વિષયોની ઈચ્છા કરવાનું જ છે. પરંતુ એ બાહ્ય વિષયોની ઈચ્છાથી નિવૃત્તિ જ્યારે થાય ત્યારે એ મનની સ્વાભાવિક પ્રશાંતિ છે. એટલે ઈચ્છાની નિવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ આનંદ. અત્યારે સામાન્ય અવિવેકી લોકોનું સમીકરણ શું છે? ઈચ્છા પૂર્તિ ઇઝ ઇક્વલ ટુ આનંદ. મને લાડુ ખાવો છે એટલે લાડુ ખાવાની ઈચ્છા મારી પૂરી થાય, મમ્મી બનાવે તો લાડુ ખાવાની ઈચ્છા એટલે મને આનંદ મળે. લાડુ વગર હું દુઃખી છું, અધૂરો છું, હું અસ્વસ્થ છું લાડુ વગર. એટલે લાડુ ખાવાની ઈચ્છાની પૂર્તિ થશે ને ત્યારે મને સ્વસ્થતા જણાશે. એ જ આપણે વિવેકથી, બુદ્ધિથી સમજીએ કે લાડુની ઈચ્છાની પૂર્તિથી નહીં, લાડુની ઈચ્છાની નિવૃત્તિથી આનંદ જન્મે છે. એટલે એ ખાસ આપણે અન્વેષણ કરવું પડે. આને ઓળખાણ કહેવાય આનંદની. અને પછી ઓળખાણ વડે અનુભવને સમજવાનો છે. ઓળખાણ નહીં હોય ને તો અનુભવ તો થાય જ છે લાડુ ખાવાથી આનંદ, પણ એ આનંદ આત્માનો છે ને એ ખબર પડતી નથી. એટલે ઓળખાણ કે લક્ષણ ખૂબ જ અગત્યનું છે. એટલે લક્ષણ ઘટાવવાનું ચાલુ રાખીએ, અનુભવને સમજતા જઈએ. અનુભવ પોતે કંઈ નહીં કે, અનુભવનું જે અર્થઘટન છે એ લક્ષણ વડે સાચું થાય. એટલે જે અનુભવ થાય જ છે આપણને એ ઈચ્છા નિવૃત્તિનો આનંદ છે એ સમજવાનું છે. એને લક્ષણ કહેવાય, એને ઓળખાણ કહેવાય. પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટ. તો આત્મામાં જ સંતુષ્ટ કેમ છે? સ્થિત પ્રજ્ઞ. કોઈ ઈચ્છાઓ નથી, ઈચ્છાઓ એને છોડીને જતી રહી છે, માટે આત્મામાં સંતુષ્ટ છે. આત્મામાં સંતુષ્ટ છે ને માટે ઈચ્છાઓ જતી રહી છે. ઈચ્છાઓને ચા પાણી આપનારું કોઈ રહ્યું નથી, એટલા માટે ઈચ્છાઓ જાતે છોડીને જતી રહી છે. અવિદ્યા અને અવિદ્યાનું કાર્ય એને જરા પણ હું પ્રોત્સાહન ન આપું. અવિદ્યાનું કાર્ય શું છે? આ ત્રણ વસ્તુઓ આમ દ્રઢ રાખવાની કે અવિદ્યા મારા જીવનમાં કઈ રીતે અભિવ્યક્ત થાય છે. દેહાભિમાન, કર્તૃત્વ અને વિષયાસક્તિ. તો દેહાભિમાન, કર્તૃત્વ અને વિષયાસક્તિ આ ત્રણને હું જરા પણ મહત્વ ના આપું. આ દેહાભિમાન, કર્તૃત્વ અને વિષયાસક્તિને જ સ્વામીજી અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ કહે છે. તો અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વને જરા પણ હું પ્રોત્સાહન ના આપું. તો આ બધું ક્યારે થાય? તો એના સુંદર સાધનો હવે આ તૃતીય મુંડકના પ્રથમ ખંડમાં એનું વિશેષ નિરૂપણ થઈ રહ્યું છે. સાધક માટે આ તૃતીય મુંડક ખૂબ જ અગત્યનો છે. આપણા જીવનમાં પ્રવર્તમાન સમસ્યાઓનું સાચું વાસ્તવિક દર્શન આ તૃતીય મુંડકમાં છે. આવું જે નિત્ય આત્મદર્શન છે એ નિરંતર રહે. નિરંતર શબ્દ શંકરાચાર્યજીનો બહુ ફેવરેટ શબ્દ છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં જે પાંચમો મંત્ર છે, તદે જતી તન્ને જતી તદ દૂરે તદવંતી કે, એટલે એ દૂર પણ છે, નજીક પણ છે. હમણાં સવારે ઉપદેશ શાસ્ત્રીમાં બહિરંતશ્ચ ભૂતાનામ ભગવદ્ ગીતામાં આવે છે. 13મા અધ્યાયમાં બહિ અંતશ્ચ ભૂતાનામ, એ પરમાત્મા બહાર પણ છે, અંદર પણ છે.
એટલે ઘડાની બહાર આકાશ છે, ઘડાની અંદર પણ આકાશ છે, પણ ઘડા રૂપે શું છે? એટલામાં તો આકાશ નથી ને. એટલે ઈશાવાસ્ય ઉપનિષદના ભાષ્યમાં તદ દૂરે તદ્વંતિ કે તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ, એ અંદર પણ છે બધાની, બધાની બહાર પણ છે. એટલે અંદર છે ને બહાર છે, પણ એ રૂપે કોણ છે? તો નિરંતરમ ચ, એવું શંકરાચાર્યજી ભાષ્યમાં લખે છે. ખૂબ જ મહત્વનો અને શંકરાચાર્યજીને પ્રિય એવો શબ્દ છે નિરંતર. એ રૂપે પણ એ જ છે. નિરંતર આવો આત્માનો આનંદ આપણને એની ઓળખાણ થાય, એને અનુભવ થાય, એના માટે અંતઃકરણ શુદ્ધિના જે સાધનો છે, અંતઃકરણ શુદ્ધ હશે તો નિર્ભેળ આનંદનો અનુભવ થશે. ઈચ્છાથી નિવૃત્ત હોઈશું તો નિર્ભેળ આનંદનો અનુભવ થશે. એટલે એની માનસિક તૈયારી, એને અનુરૂપ જીવન રીતિ, આ તૃતીય મુંડકમાં એનો પ્રારંભ હવે થાય છે. મોક્ષ, જીવન મુક્તિ કે સર્વાત્મ ભાવ, બૃહદારણ્યક ઉપનિષદનો જે મંત્ર છે, વિદ્યાસૂત્ર વિદ્યા અહમ બ્રહ્મવા ઇદમગ્ર આસીત તદાત્માનમેવાવેદ અહમ બ્રહ્માસ્મિતિ તસ્માત તત્ સર્વમ અભવત. એ બ્રહ્મનું જ્ઞાન થાય તો એનું ફળ શું છે? તસ્માત તત્ સર્વમ અભવત, એ સર્વ બની ગયો. સર્વાત્મ ભાવ એ બ્રહ્મ જ્ઞાનનું ફળ છે, સર્વાત્મ ભાવ. હવે તત્વમસી એ લક્ષણ કે જ્ઞાન થાય, એનો ઉપદેશ થાય તત્વમસીનો, તો સર્વાત્મ ભાવ દરેક સાધકમાં ઉત્પન્ન થઈ જવો જોઈએ. સર્વાત્મ ભાવ એટલે હું સર્વ છું, બધામાં હું એક સમાન રીતે રહેલો આત્મા છું, એવું થઈ જવું જોઈએ. પણ સર્વાત્મ ભાવ રૂપી ફળ મળતું નથી બ્રહ્મ જ્ઞાનનું. એટલે બ્રહ્મ જ્ઞાનનું સર્વાત્મ ભાવ રૂપી ફળ મળતું નથી. અને એના માટે આપણે શું કરવાનું છે? ફળ કેમ નથી મળતું? આપણું સાધન જો શુદ્ધ ના હોય, સાધન શુદ્ધિ ના હોય તો ફળ ના મળે. એટલે સાધન શુદ્ધિનો આખો આ તૃતીય મુંડક પ્રારંભ થાય છે. બધા જુદા જુદા આચાર્યોએ જે ચિંતન કરેલું છે, તૃતીય મુંડકનો પ્રથમ ખંડ અને દ્વિતીય ખંડ. તો પ્રથમ ખંડ છે જીવન મુક્તિનું નિરૂપણ કરે છે, અને દ્વિતીય ખંડ છે એ વિદેહ મુક્તિનું નિરૂપણ કરે છે. સુંદર સુંદર વિચારણાઓ આચાર્યોએ કરેલી છે. તો આપણું અંતઃકરણ, આપણું જે સાધન છે એ સુસંસ્કૃત, શુદ્ધ, એકાગ્ર, સૂક્ષ્મ, વિરક્ત હોવું જોઈએ, ત્યારે આપણને બ્રહ્મ જ્ઞાનનું સર્વાત્મ ભાવ રૂપી ફળ મળે. તો સાધન શુદ્ધિ બ્રહ્મ જ્ઞાનનું સર્વાત્મ ભાવ રૂપી ફળ જન્માવે છે એવું કહેવાય ના. બ્રહ્મ જ્ઞાન તો ફળ નિરપેક્ષ છે, બ્રહ્મ જ્ઞાન એ જ ફળ છે. બ્રહ્મ જ્ઞાન ફળ જન્માવવા માટે કોઈના ઉપર આધારિત નથી. તો આ લોકો સાધન શુદ્ધિ શું કરે છે? ફળની આડેના જે પ્રતિબંધો હતા ને એને દૂર કરે છે. આ જ અર્થ આપણે દ્વિતીય મુંડકના દ્વિતીય ખંડમાં જોયેલો, કે પ્રતિબંધોની નિવૃત્તિ માટે ધ્યાન રૂપી સાધન કહેવામાં આવેલું હતું. અહીંયા એ જ રીતે પ્રતિબંધોની નિવૃત્તિ માટે એક આખા વિષયનો ઉપક્રમ કરવામાં આવે છે, સાધન શુદ્ધિનો. એનો ઉપક્રમ અહીંયા કરવામાં આવે છે. તો ખૂબ જ અગત્યના આ બધા મંત્રો છે. આ મંત્રો કંઠસ્થ કરવા જેવા છે. આ તૃતીય મુંડકના બધા એક એક મંત્ર વિચારનું સુંદર ભાથું આપણને આપી જાય છે. તો પ્રથમ મંત્ર હું બોલું છું. દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ બરિષશ્વ જાતે તયોરન્યઃ પિપ્પલમ સ્વાદુવત્તિ અનશ્નન્ન્યો અભિચાકશીતિ. તો દ્વા સુપર્ણા સયુજા સખાયા, અહીંયા દ્વિવચન છે. એટલે દ્વિવચનમાં જે આકાર છે, દ્વા પછી સુપર્ણા પછી સયુજા સખાયા, આનો જે આકાર છે એ છાંદસ છે. હકીકતમાં દ્વૌ સુપર્ણૌ સયુજૌ સખાયૌ, આવી રીતે રામૌ થાય, રામઃ રામૌ રામાહ, તો રામૌની જેમ રૂપો સમજી લેવાના. એનો જે આકાર છે એ છાંદસ છે. દ્વૌ સુપર્ણૌ સયુજૌ સખાયૌ
સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે. પરિશસ્વ જાતે એટલે દ્વિવચન છે. વનમ વને વનાની જેમ. વને પરિશસ્વ જાતે એટલે એકબીજાને વળગીને રહેવું. જીવ અને ઈશ્વરની અહીંયા વાત છે. તો બે જે પક્ષીઓ છે એ જીવ અને ઈશ્વર એકબીજાથી અભિન્ન છે, એકબીજાને વળગીને રહેલા છે. પરિષ્વક્તવંતૌ એવું ભાષ્યકાર લખે છે. એટલે દ્વિવચન છે પરિશસ્વ જાતે. તો બે પક્ષી દ્વા સુપર્ણા એટલે શોભનપર્ણા એટલે કે જે બે પક્ષીઓ છે. સયુજા એટલે બંને સાથે રહેનારા એટલે હંમેશા એકબીજાની સાથે જ હોય. એક એટલે એક હોય ને બીજો ના હોય એવું શક્ય જ નથી. હંમેશા બે તો સાથે જ હોય. નર ને નારાયણ બે સાથે જ હોય. કૃષ્ણ અર્જુન સાથે જ હોય, એકલા ના હોય. એવી રીતે સયુજા. પછી સખાયા એટલે સમાન ખ્યાતિ ધરાવનાર, સમાન આખ્યાન. આખ્યાન એટલે નામ. તો ચૈતન્ય એવું બંનેનું એક સમાન નામ છે. બંનેનું સ્વરૂપ કે નામ ચૈતન્ય રૂપે જ ઓળખાય છે. જીવ શું છે? હકીકતમાં ચૈતન્ય જ છે. ઈશ્વર શું છે? ચૈતન્ય જ છે. તો સમાન ખ્યાતિ કે સમાન રૂઢી સમાન છે બંનેની. બંને સમાન જ છે એટલે સમાન ખ્યાતિ સ્વરૂપ વાળા છે. સમાન સખાયા. પછી સમાનમ વૃક્ષમ એક જ વૃક્ષને ઉપર આશ્રિત કરીને રહેલા છે. એક જ વૃક્ષ ઉપર બંને પરિશસ્વ જાતે એકબીજા સાથે વળગીને રહેલા છે. એકબીજાથી છૂટા પાડી શકાય એવા નથી. પરિશસ્વ જાતે. તયોહો અન્ય પિપ્પલમ સ્વાદુ અત્તિ. તો એ બે માંથી જે એક છે અન્ય એટલે ઈશ્વરથી જુદો એવો જે જીવ છે સ્વાદુ પિપ્પલમ અત્તિ એટલે કર્મફળનો ઉપભોગ. પિપ્પલમ એટલે કર્મફળ. એના જે વૃક્ષનો જે ફળ છે એને અત્તિ એને ખાય છે. અને અનશનન અન્ય અભિચાકશીતી. અન્ય જે ઈશ્વર છે જીવ કરતા જુદો અન્ય જે છે એ અનશનન એ કંઈ ખાતો નથી કર્મફળ. અભિચાકશીથી માત્ર જોયા કરે છે. તો સુંદર સુંદર અર્થ આચાર્યોએ આના કરેલા છે. તો પેલા ખાલી શંકરાનંદી મહારાજ છે એટલે ધ્વૌ સુપર્ણૌ પક્ષીણો બે પક્ષી છે આ. સયુજવ એટલે સર્વદા યુક્તૌ હંમેશા સાથે રહેનારા છે, એકબીજાથી છૂટા પડનારા નથી. સખાયવ એટલે ચિન્મયત્વેના સમાન રૂપૌ બંને ચિન્મય જ છે એટલે ચૈતન્ય સ્વરૂપ જ છે. એવમ ભૂતૌ જીવ ઈશૌ સમાનમ અવિશેષમ એકમ વૃક્ષમ. એક જ વૃક્ષ. અહીંયા વૃક્ષ એટલે શરીરને વૃક્ષની ઉપમા આપેલી છે. એક જ શરીરમાં બંને રહેલા છે, બંને એકબીજા સાથે જોડાયેલા છે. તયોહો એટલે એ બંનેમાંથી જે જીવ છે એ સુખ પિપ્પલમ એટલે કે કર્મનું ફળ શું છે? સુખ દુઃખ વગેરે. તો સુખ દુઃખ રૂપી કર્મનું ફળ સ્વાદુ યથા સ્યાત તથા અત્તિ. એને આવી રીતે સ્વાદુ એટલે કે સ્વાદિષ્ટ બને ને એવી રીતે મરચું મીઠું નાખીને ભાઈ જેવું બનાવી છે રસોઈ એવી રીતે ખાઈ લે ને કે ના ભાઈ વઘાર જોઈએ અને બધું બહુ સરસ જોઈએ. એટલે સ્વાદુ યથા સ્યાત તથા અત્તિ એટલે આવી રીતે પોતાના અધ્યારોપ કરીને ભોગવે છે. પ્રારબ્ધ હોય એમાં પણ આ અનુકૂળ છે, આ પ્રતિકૂળ છે એવા પોતાના અર્થઘટન સાથે ભોગવે છે. ખાલી ફળ નથી ભોગવતો. સ્વાદુ યથા સ્યાત તથા અત્તિ પોતાના અધ્યારોપ, પોતાના નિર્ણય, પોતાના અભિપ્રાય સાથે આવું એ ભોગવે છે. અન્ય જીવાદ વિલક્ષણ નિત્ય શુદ્ધ સ્વભાવ ઈશ્વર. જીવ ઈશ્વર અથવા તો સાક્ષી અને પ્રમાતા આવા પણ બધા અર્થ કરે છે. મીમાંસકો વગેરે જે દ્વૈતવાદીઓ છે એ લોકો માટે આ શ્રુતિ વાક્ય ખૂબ જ પ્રમાણભૂત છે કે જેમાં દ્વૈતનું પ્રતિપાદન થતું હોય. બે એવું સ્પષ્ટ રીતે શ્રુતિ કહી રહ્યા છે જીવ અને ઈશ્વર એકબીજા કરતા જુદા જ છે. તો જ દ્વૌ સુપર્ણૌ સયુજૌ દ્વિવચન વાપરે શ્રુતિ. એટલે મીમાંસકો માટે આ શ્રુતિ દ્વૈતનું પ્રતિપાદન કરનારું વાક્ય છે, ખૂબ અગત્યનું છે એ લોકો માટે. શંકરાચાર્ય અને મંડન મિશ્ર વચ્ચેનો જે સંવાદ હતો ને એમાં આ મંડન મિશ્ર કહે છે કે તમારી શ્રુતિ ક્યાં ભેદનું પ્રતિપાદન કરે છે, એ તો દ્વૈતનું પ્રતિપાદન કરે છે.
પણ સમજવાનું છે આમાં સખા એવું જે છે ને એ પદ કહી દે છે કે બંને એક જ છે, બે વસ્તુઓ નથી, એકની જ બે રૂપે પ્રતીતિ છે માત્ર. એ સમજવાનું છે હવે આપણે. અને હા, અનશ્નન એટલે કે જે ઈશ્વર છે, નિત્ય શુદ્ધ સ્વભાવ છે, એ કર્મફળનો ભોગ કરતો નથી, એ કર્મફળ દાતા છે. અને અભિચાકશીતિ એટલે કેવલમ પશ્યતિ એવ, આવો અર્થ કર્યો છે. તો સુપર્ણવ એટલે શંકરાચાર્યજી લખે છે શોભન પતનવ, પોતાના મૂળભૂત સ્વરૂપથી, મૂળભૂત અવસ્થા શું છે, મૂળભૂત સ્વરૂપ સહજ નિષ્ઠા શું છે, ચૈતન્ય સચ્ચિદાનંદ સ્વરૂપથી એ લોકોનું પતન થયેલું છે. શોભન પતનવ એટલે કે પતન એટલે શું, એક અવસ્થામાંથી બીજી અવસ્થાને પ્રાપ્ત થયેલા છે. ચૈતન્ય સ્વરૂપ છે એ લોકોનું, છતાં પણ માયારૂપી ઉપાધિને લીધે એ ચૈતન્ય ઈશ્વર રૂપે ઓળખાય છે, અને અવિદ્યારૂપી ઉપાધિને લીધે એ ચૈતન્ય જીવ રૂપે ઓળખાય છે. એટલે શોભન એટલે યોગ્ય રીતે, એનું કંઈક કારણ છે, એનું સારી રીતે, એટલે કે શોભન પતનનું પોતાના મૂળ સ્વરૂપથી, અવસ્થાથી બીજી અવસ્થાને એ પ્રાપ્ત થયેલા છે. તો જીવ અને ઈશ્વર એ લોકોનું મૂળભૂત સ્વરૂપ શું છે, ચૈતન્ય, નિર્વિકાર નિરુપાધિક ચૈતન્ય. શુદ્ધ સ્ફટિક છે એ આવી રીતે એ એનું મૂળ સ્વરૂપ હોય, પછી લાલ રંગનું પુષ્પ હોય તો લાલ થાય, પીળા રંગનું પુષ્પ હોય તો પીળો દેખાય. તો પીળો સ્ફટિક અને લાલ સ્ફટિક શું છે, પોતાના મૂળભૂત સ્વરૂપથી બીજી અવસ્થાને જાણે કે પ્રાપ્ત થયો, એટલે એને શોભન પતનવું કીધું છે. એટલે કે ઈશ્વર વિશુદ્ધ સત્વ પ્રધાન માયાની ઉપાધિ વાળો છે. વિશુદ્ધ સત્વ પ્રધાન ઉપાધિ ધરાવનાર ચૈતન્યને ઈશ્વર કહ્યો છે. ઈશ્વર બની જતો નથી. જેમ ભિખારી રૂપી વેશ ધારણ કરે ત્યારે અભિનેતાને જ ભિખારી કહેવાય, રાજા રૂપી વેશ ધારણ કરે ત્યારે અભિનેતાને જ રાજા કહેવાય. તો ભિખારી અને રાજા છે કોણ હકીકતમાં? એક અભિનેતા છે. એવી જ રીતે વિશુદ્ધ સત્વ પ્રધાન માયા ઉપહિત ચૈતન્યને ઈશ્વર કીધું, મલિન સત્વ પ્રધાન અવિદ્યા ઉપહિત ચૈતન્યને જીવ કીધું. તો જીવ છે એ અજ્ઞાની છે, નિયમ્ય છે, અને ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, એ જીવનો, બધા જીવોનો નિયંતા છે. જીવ અને ઈશ્વર ઔપાધિક છે, બંનેનું નિરુપાધિક સ્વરૂપ એક જ છે. રાજા અને ભિખારી ઔપાધિક છે, તો રાજા અને ભિખારીનું નિરુપાધિક સ્વરૂપ શું? અભિનેતા. રાજા અને ભિખારી ઔપાધિક છે. એવી જ રીતે જીવ અને ઈશ્વર ઔપાધિક છે. રાજાની ઉપાધિ શું? એનો વેશ, મુગટ હોય, માળાઓ હોય, આમ બધું શું રાજા જે પહેરતો હોય એ એનો વેશ, એ વેશ રાજાનો વેશ રાજાની ઉપાધિ છે. એ કપડા પહેરે તો એ રાજા બની જાય, એટલે રાજા રૂપે ઓળખાય. અને ભિખારીનો વેશ પહેરે ઓલું લગર વગર, એ એની ઉપાધિ કહેવાય, એટલે એ ભિખારી રૂપે ઓળખાય. તો ઈશ્વરની ઉપાધિ કઈ? રાજાનો કોસ્ચ્યુમ એ એની ઉપાધિ છે, માયોપાધિક. માયાના કપડા પહેરે, માયાના કપડા એટલે વિશુદ્ધ સત્વ પ્રધાન માયાનું આગળ ચર્ચા આવશે. એટલે વિશુદ્ધ સત્વ પ્રધાન માયાથી પોતાને ઈશ્વર રૂપે ઓળખાવે છે ચૈતન્ય. અને એવી જ રીતે અવિદ્યા પ્રધાન, અવિદ્યા એની ઉપાધિ છે, મલિન સત્વ પ્રધાન. એટલે એ ગુણનું ઉપાધિ ધારણ કરે, એ વેશ પહેરે ત્યારે એ જીવ રૂપે ઓળખાય છે. સયુજા બંને સાથે રહેનારા છે, એકબીજા સાથે જોડાયેલા છે. આચાર્યો સુંદર અર્થ કરે છે. આપણે શંકરાચાર્યજીએ જીવ ઈશ્વર અર્થ કરેલો છે, પછી બિંબ અને પ્રતિબિંબ એવો પણ અર્થ આચાર્યોએ કરેલો છે. સુંદર રીતે આ મંત્ર સમજાવેલો છે આચાર્યોએ.
એકબીજા સાથે જોડાયેલા છે, નિયમ્ય નિયામક ભાવથી જોડાયેલા છે. જીવ નિયમ્ય છે, ઈશ્વર નિયામક છે. હવે નિયમ્ય ના હોય તો ઈશ્વર નિયામક ના કહેવાય. સયુજા શબ્દ સમજી રહ્યા છીએ, સાથે જોડાયેલા છે એટલે શું? પ્રજા જ ના હોય તો રાજા કેવો? આપણે કોઈ નિર્જન સહરાના રણમાં જઈને કહી દે કે હું આ સહરાના રણનો રાજા છું, એટલે પણ તું કોનો રાજા છે? ના, એ કોઈ નહીં, હું બસ સહરાના રણનો રાજા છું. તો એમ કઈ રાજા ના કહેવાય એને. બંને એકબીજાની સાપેક્ષે છે. નિયમ્ય હોય તો નિયામક હોય, નિયામક હોય તો જ નિયમ્ય હોય. એટલે જીવની અપેક્ષાએ ઈશ્વર કહેવાય છે, ઈશ્વરની અપેક્ષાએ એટલે નિયમ્ય ભાવને લીધે જીવ કહેવાય છે અને નિયામક ભાવને લીધે એને ઈશ્વર કહેવાય છે. એકબીજાની સાથે જોડાયેલા છે. સખાયા એટલે બંનેનું નામ શું છે? ચૈતન્ય. બંને વેશ જેણે ધારણ કરેલા છે એ તો એક ચૈતન્ય જ છે. ચૈતન્ય રૂપે જ એમની અભિવ્યક્તિ છે. કર્મ ફળનો જે કર્તા ભોગતા પ્રમાતા જે બને છે એ હકીકતમાં તો અહંકાર છે. અહંકાર એટલે જીવ. તો અહંકાર એટલે સાભાસ અહમ વૃત્તિ. તો સાભાસ અહમ વૃત્તિ એ કર્તા ભોગતા પ્રમાતા બને છે અને એનું અનુગ્રાહક કોણ છે? આવી રીતે ઈશ્વર સાક્ષી છે. જો સાક્ષી અને પ્રમાતા આવો પણ અર્થ આ દ્વૌ સુપર્ણવ સયુજવનો કરે છે આચાર્યો. આપણા રૂપકમાં એને સારી રીતે સમજી શકીએ છીએ. સાક્ષી કોણ છે? એ જોયા કરે છે, એ કશું ખાતો પીતો નથી, અકર્તા અભોગતા રહે છે. અને પ્રમાતા કોણ બને છે? જીવ અથવા તો અહંકાર. અહંકાર પ્રમાતા કહેવાય છે, એ કરતા ભોગતા પ્રમાતા રહે છે. હવે સાક્ષી અને પ્રમાતા, બિંબ અને પ્રતિબિંબ. હવે પ્રતિબિંબને જોઈને બિંબ પોતે નિર્ણય લે છે. પ્રતિબિંબને જોઈને બિંબ પોતે નિર્ણય લે છે. એટલે આમાં બિંબના સ્વરૂપનું, સાક્ષીનું જે વાસ્તવિક સ્વરૂપ છે એનું એને જ્ઞાન ક્યારે થાય? ઉપદેશથી, વેદાંત વાક્યથી એને એના સ્વરૂપનું જ્ઞાન થાય. એટલા માટે સખાયા શબ્દ જે છે, સમાન ખ્યાતિ, બંનેનું સ્વરૂપ ચૈતન્ય છે. ચૈતન્ય સ્વરૂપની ઓળખાણ એને કરાવીએ. બંનેનું લક્ષણ શું છે? ઉપાધિથી વિનિર્મુક્ત એનું લક્ષણ એને કહેવું પડે. તો ઉપાધિ જીવને એવું કહેવું પડે કે તું જે ઉપાધિ કે વેશ પહેરીને બેઠો છે એ વેશ તારું સ્વરૂપ નથી. વેશ દ્વારા જે અભિવ્યક્ત થઈ રહ્યું છે ને એ તારું સ્વરૂપ છે. એવી જ રીતે જે સાક્ષી છે, સાક્ષીનું આપણે પ્રમાતા, કરતા ભોગતા પ્રમાતા જે અહંકાર છે એનું સાચું સ્વરૂપ શું? તો એને કહીએ કે તું તારું આ વેશ છોડી દે. અંતઃકરણ કે અહમ વૃત્તિ રૂપી જયારે વેશ છોડી દે તો પ્રમાતાનું સાચું સ્વરૂપ શું છે? ચૈતન્ય. અને સાક્ષી જે છે, સાક્ષીને એવું કહીએ કે તું તારો વેશ છોડી દે તો એનું સાચું સ્વરૂપ શું? આત્મા. જો સાક્ષીનું સાચું સ્વરૂપ પ્રત્યેગાત્મા, બરોબર. આપણે પ્રમાતા જે કરતા ભોગતા અહંકાર છે, જે બધો આ શરીર વડે વ્યવહાર કરે છે, એને કહીએ આપણે કે તું તારો વેશ છોડી દે. તો કર્તૃત્વ, ભોક્તૃત્વ, પ્રમાતૃત્વ છોડી દે અહંકાર, તો એમાં શું રહે? ચૈતન્ય સ્વરૂપ જ રહે ખાલી. તો એવી જ એટલે અહંકારનું સાચું સ્વરૂપ શું છે? ચૈતન્ય છે. અહંકાર આપણને શું કરતો જણાય છે? કઠિયારો આપણને લાકડા કાપતો જણાય છે. એને કુહાડી હાથમાં હોય, કઠિયારાને કહીએ તું કુહાડી મૂકી દે અને કુહાડી વગરનો મારી સામે આવ, તો શું કહેવાય? એ માણસ છે. ઉપાધિ ધારણ ના કરે તો એ માણસ છે. એવી જ રીતે અહંકારને એવું કહીએ કે તું કર્તૃત્વ ભોક્તૃત્વ મૂકી દે, પ્રમાતૃત્વ મૂકી દે, તો અહંકાર કઈ રીતે આપણી સામે આવે? અહંકારમાંથી કર્તૃત્વ એટલે કે એ જતું રહે તો ચૈતન્ય જ રહે. ચૈતન્ય જ અહંકારનું સાચું સ્વરૂપ છે. તો એવી જ રીતે સાક્ષી એક આ કાર્યકરણ સંઘાતમાં જે અનુગ્રાહક, ઉપદ્રષ્ટા, અનુમંતા સ્વરૂપે જે સાક્ષી રહેલો છે એને કહીએ કે તું તારી ઉપાધિ છોડ.
તો સાક્ષીનું સાચું સ્વરૂપ શું? ચૈતન્ય. ચૈતન્ય બંને ચૈતન્ય જ છે. પણ સાક્ષીનું સાચું સ્વરૂપ છે ને સર્વાત્મા, એટલે એક અંતઃકરણ ઉપાધિમાં એ સાક્ષી નથી, એ બધી જ ઉપાધિઓનો સાક્ષી છે. એટલે ઈશ્વર જે છે ને એ સર્વમાં બધી જ ઉપાધિઓનો સાક્ષી છે. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. પરમાત્મા કૃષ્ણ ભગવાન કહે છે બધા ક્ષેત્રોમાં હું એક ક્ષેત્રજ્ઞ છું. એટલે સાક્ષીનું સાચું સ્વરૂપ શું? બ્રહ્મ, સર્વાત્મા, પૂર્ણ. સાક્ષી આપણે એક ઉપાધિની અપેક્ષાએ એને સાક્ષી કીધો તો, અનુગ્રાહક કીધો તો અહંકારનો. પરંતુ એ સાક્ષીનું સાચું સ્વરૂપ શું? આ ઉપાધિ રૂપી વેશને આપણે કેન્સલ કરી દઈએ. સાક્ષીનું મૂળભૂત સ્વરૂપ બ્રહ્મ છે. બધી જ ઉપાધિઓમાં એક ચૈતન્ય છે. એ સાક્ષીનું, એટલે સાક્ષીનું મૂળભૂત સ્વરૂપ શું? તો બ્રહ્મ. સર્વાત્મા એ સાક્ષીનું મૂળભૂત સ્વરૂપ છે. સર્વાત્મા બ્રહ્મ. એટલે સખાયા શબ્દ સમજ્યા. સમાને વૃક્ષે સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતિ. એક સમાન વૃક્ષને જ આશ્રય રહેલા છે. તો વૃક્ષ શું છે? દેહ. તો દેહ એક જ ઉપાધિમાં, એક જ હૃદયરૂપી સ્થાનમાં બંને રહેલા છે. સાક્ષી અને પ્રમાતા રહેલા છે ક્યાં? એક બુદ્ધિમાં, એક અંતઃકરણમાં જ રહેલા છે. એક જ અંતઃકરણમાં, એ હૃદય ગુફામાં, બુદ્ધિમાં, અંતઃકરણમાં રહેલા છે. હવે કરે છે શું પછી એ એક અંતઃકરણમાં રહીને? તો હવે વૃક્ષ હોય તો એની અનેક ડાળીઓ હોય. તો એક ડાળી ઉપર જીવ નામનું જે પક્ષી છે એ આ કરતા ભોગતા પ્રમાતા જે છે એ અહંકાર શું છે? એક ડાળી ઉપર નું ફળ ખાય, પછી એને સારું લાગે તો ખાય, અને પછી ના સારું લાગે તો પછી બીજી ડાળી ઉપર જાય. એમ અનેક બધી ડાળીઓના એ ફળ ભોગવે છે. તો ડાળીઓ શું છે? વિવિધ યોનિઓ એ આ સંસાર રૂપી વૃક્ષની ડાળીઓ છે. દરેક યોનિઓમાં અહંકાર જે છે ને એ પરિભ્રમણ કરે છે. શેના માટે? સ્વાદુ યથા સ્યાત. એ ઓલું મરચું મીઠું વઘાર કરવા માટે બધી ડાળીઓમાં ફરે છે. એટલે કે સુખરૂપ ફળ જોઈએ છે ને માટે એ બધી, એટલે કે આ ડાળીમાંથી સુખ ના મળ્યું ને તો બીજી ડાળીમાં જશે. એટલે આવી રીતે વિષયોના આકર્ષણથી ભોગ બુદ્ધિને લીધે એ અનેક ડાળીઓ ઉપર પરિભ્રમણ કરે છે. ઊંચી નીચી બધી ડાળીઓ આ યોની છે. અને એક ફળ, એક ડાળી ઉપરનું ફળ ખાય પછી એનાથી સંતોષ ના જાય એટલે બીજી ડાળી ઉપર એ ફળ ભોગવે છે. તો ઈશ્વર પક્ષી સાક્ષી શું કરે છે બેઠું બેઠું? તો એને ઉપદ્રષ્ટા અનુમંતા છે. એટલે એને જીવને એવું કરવા દે છે. ઓકે, ગો અહેડ, હું સાથે છું તારી. એટલે પણ એને કહેતો નથી કે તું આ જે ડાળીઓને બધું તું પોતાના જ પગ ઉપર કુહાડી મારી રહ્યું છે. એટલે જીવને જુદી જુદી ડાળી ઉપર બેસી જુદા જુદા સ્વાદ વાળા ફળને ખાતું માત્ર જોયા કરે છે. સાક્ષી શું કરે છે? જીવ કર્મફળનો ઉપભોગ કરતું હોય, સુખ દુઃખ સાક્ષાત્કાર કરતું હોય તો એને એવી અનુમતિ આપે છે, અનુમોદન આપે છે. એટલે આવી રીતે જોયા કરે છે. બેમાંથી એક કુદાકુદ કરે છે, એક ધ્યાન ખેંચી રહ્યું છે, અને બીજું શાંત બેસીને જોયા કરે છે. એટલે જીવ પોતાને કર્મફળનો ભોગતા માને છે. તયોહો અન્ય પીપલમ સ્વાદુવત્તિ. સ્વાદુ એટલે કે પીપલમ કર્મફળને ચાખે છે, ભોગ કરે છે એનો, અને અન્ય ઈશ્વર જે છે કર્મફળ દાતા છે એ ભોગ કરતો નથી, સાક્ષી માત્ર જ છે. એટલે શ્રી કૃષ્ણ, જીવ અને ઈશ્વર, સાક્ષી અને પ્રમાતા એવા બે પક્ષીઓ છે. ચૈતન્ય નામ વાળા જીવ અને ઈશ્વર રૂપી બે પંખીઓ જે અંતઃકરણમાં નિવાસ કરે છે. તો આ તો દ્વૈતનું, ઈશ્વર અને જીવ બીજા એકબીજાથી જુદા છે એવું જ પ્રતિપાદન થયું ને. તો આચાર્ય સુંદર અર્થ કરે છે, અજ્ઞાનને લીધે બે જુદા જણાય છે. સાક્ષી અને પ્રમાતા એ બે જુદા કેમ જણાય છે? અજ્ઞાનને લીધે. બિંબ અજ્ઞાનને લીધે પ્રતિબિંબને પોતાનાથી જુદું માને છે. એટલે પ્રતિબિંબ અંતઃકરણની ઉપાધિનો પક્ષપાત કરનારું છે.
અંતઃકરણની ઉપાધિ જે પ્રમાણે થાય એ પ્રમાણે પ્રતિબિંબ એનો પક્ષપાત કરનારું છે, અંતઃકરણની ઉપાધિને અનુસરનારું છે. એટલે અજ્ઞાનને લીધે, અજ્ઞાનરૂપી ઉપાધિને લીધે જ જ્યાં એક છે ત્યાં બેનો ભ્રમ થાય છે. જ્યાં એક છે ત્યાં જ બેનો ભ્રમ થાય છે. બંનેની અભિવ્યક્તિ એક સમાનમ વૃક્ષમ, એક વચન વાપર્યું છે. એક જ બંનેની અભિવ્યક્તિ એકમાં થાય છે, બંનેની ઉપલબ્ધિ એક જ સ્થાનમાં થાય છે. તો સંસાર રૂપી વૃક્ષ છે, એનું મૂળ છે પરમાત્મા, અધિષ્ઠાન છે, એની ડાળીઓ છે હિરણ્યગર્ભથી કીડી પર્યંત, એટલે કે પીપીલિકા, એટલે ત્યાં સુધીની બધી યોનિઓ છે. કર્મ અને ઉપાસનાથી પ્રાપ્ત થતી બધી યોનિઓ છે. અને એના ઉપર આ જીવ એક ડાળી પરથી બીજી ડાળી ઉપર ભ્રમણ કરે છે. એ ભોગતા જીવ છે અત્યંત ચંચળ છે, કરતા ભોગતા પ્રમાતા છે, ફળનો સ્વાદ લે છે. અને ઈશ્વર જે છે સાક્ષી ચૈતન્ય એ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ સત્વ ઉપાધિ છે, એની માયા ઉપાધિ છે. એટલે એ કર્મફળનો ઉપભોગ કરવાની જરૂરિયાત વાળો નથી. ફળનો ઉપભોગ શેના માટે કરવો છે? સુખી થવા માટે. પણ જેની સત્વ જ ઉપાધિ છે, સત્વ વિશુદ્ધ સત્વ પ્રધાન ઉપાધિ હોય તો પછી કર્મ સુખ માટે કર્મફળનો ઉપભોગ કરવાની જરૂર રહે નહીં. એટલે નિત્ય સાક્ષી રૂપે જ સ્થિત રહે છે. તો સંયુજવ બંને સાથે સંબંધિત હોવું, બંને એકબીજા સાથે સંબંધિત છે, એકથી બીજો જુદો નથી. એટલે ઈશ્વર બિંબ છે, માયારૂપી ઉપાધિ છે. હવે જે જીવ અને ઈશ્વરની ઉપાધિ અલગ અલગ હતી એના બદલે અજ્ઞાન કે અવિદ્યારૂપી ઉપાધિને લીધે જ જીવ અને ઈશ્વર એવા બે ભાગ પડે છે. એટલે ઈશ્વર બિંબ છે, માયા ઉપાધિ છે, અને જીવ પ્રતિબિંબ છે. આ સમજવાનું છે. જીવ અને ઈશ્વર બે જાણે કે નથી, બે નથી, એક જ છે. પણ બે રૂપે કેમ જણાય છે? એક જ છે, પણ અજ્ઞાનને લીધે જાણે કે બે હોય ને એવો ભ્રમ ઉત્પન્ન થાય છે. તો એવું કઈ રીતે છે? તો બંને સાથે રહે છે. જ્યારે હોય ત્યારે બંને સાથે જ હોય, એકલો ક્યારેય ના હોય. જીવ એકલો કર્મફળ ભોગવે એવું હોય જ નહીં. ઈશ્વરની સન્નિધિમાં જીવ કર્મનો ઉપભોગ કરતો હોય છે. સખાયવ એટલે બંને સમાન ખ્યાતિ, બંને સમાન નામ ધરાવનારા છે. બંનેની રૂઢી કે નામ એક જ છે. સખા છે જીવ અને ઈશ્વર, કૃષ્ણ અને અર્જુન સખા છે એકબીજાના. એકબીજાને પ્રેમ છે એકબીજા માટે, એકબીજા વગર રહી શકતા નથી, ચલાવી નથી શકતા. ઈશ્વર કઈ રીતે જીવને પ્રેમ કરે છે? તો ઈશ્વરનો જીવ પ્રતિ જે પ્રેમ છે ને એ કરુણા છે. કે સારું, તને કર્મફળનો ભોગ કરવો છે ને, તું કર, વાંધો નહીં. એટલે ઈશ્વરનો જીવ પ્રતિ જે પ્રેમ છે ને એ કરુણા છે. અને જીવનો ઈશ્વર પ્રતિ પ્રેમ કેવો છે? તો કે ભક્તિ પ્રધાન છે. જીવ ઈશ્વરને ચાહે છે. કઈ રીતે? ભક્તિથી, ભક્તિભાવથી ઈશ્વરને પ્રેમ કરે છે. અને ઈશ્વર જીવને કઈ રીતે પ્રેમ કરે છે? તો કે કરુણાથી, ઉપદ્રષ્ટા અનુમંતા થઈને કરુણાથી એ જીવને પ્રેમ કરે છે. પ્રેમ કર્યા વગર એકબીજાને રહી નથી શકતા. કેમ? સખાયા છે માટે, સમાન ખ્યાતિ ધરાવનાર છે. તો પરિશસ્વ જાતે પરિશ્વક્તવંતૌ, એકબીજાને વળગીને રહેલા છે. સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે, સમાન એક વૃક્ષનો, એક અંતઃકરણનો, એક શરીર રૂપી ઉપાધિનો આધાર લીધેલો છે. તો શેના માટે? બેઉએ, ઈશ્વર અને જીવ, સાક્ષી અને પ્રમાતાએ આ અંતઃકરણનો આધાર શેના માટે લેવો પડ્યો? ફળનો ઉપભોગ કરવો તો ને જીવને એવા સંસ્કાર હતા, કર્મફળનો એને સ્વાદ ચાખવાના સંસ્કાર હતા. એટલે જીવે આ શરીરનો આશ્રય લીધો ફળનો ઉપભોગ કરવા માટે. તો ઈશ્વરે શેના માટે આશ્રય લીધો? જીવ કર્મફળનો ઉપભોગ કરી શકે ને એના માટે ઈશ્વર પણ આ વૃક્ષમાં આવ્યા, આ શરીરમાં અભિવ્યક્ત થયા સાક્ષી રૂપે. સાક્ષી વગર એક પણ ભોગ ના થઈ શકે કર્મફળનો. એટલે સાક્ષી શેના માટે પ્રવેશ કર્યો? આ પ્રમાતા બધો વ્યવહાર કરી શકે ને માટે સાક્ષીએ પણ પ્રવેશ કર્યો.
અને પછી પ્રમાતાને ઉપદ્રષ્ટા અનુમંતા થઈને એને અનુમતિ આપે છે, અનુમોદન આપે છે. તો સુપર્ણવ જે એક જ પર્ણ એટલે પાંખ ધરાવે છે બંને પક્ષીઓ, તો ડાળી હોય સૂકી થઈ જાય, વૃક્ષની ડાળી પડી જાય તો પછી બંને પક્ષીઓ ઉડી જાય. એટલે એમનું પતન થતું નથી ડાળી પડી જાય તો પણ. એટલે એક દેહ છૂટી જાય, એક દેહ નશ્વર જયારે મરી જાય તો એ બંને પક્ષીઓ ઉડીને બીજી ડાળી ઉપર આશ્રય લે છે, બીજી ડાળી ઉપર જાય છે. એટલે કે શરીરના પતનથી એ લોકોનું પતન થતું નથી, એ લોકોનું તો ચાલુ જ રહે છે. આખું વૃક્ષ કપાઈ જાય તો બીજા વૃક્ષની ડાળી ઉપર જઈને બેસે છે. સયુજા, સયુજા એટલે એક સાથે રહેનારા છે, એક સાથે જોડીમાં જ રહે. સારસ, સારસ પક્ષી હોય તો જોડીમાં જ રહે, એકલું સારસ ના હોય, એક બીજા વગર ના રહે. એટલે વૃક્ષની ડાળી ઉપર માળો બાંધેલો છે અને માળામાં બંને રહે છે. તો માળો શું છે? હૃદય કમળ, આપણી બુદ્ધિરૂપી ગુફા એ માળો છે અને એમાં એ રહે છે. તો એક જ માળામાં બે રહે છે કઈ રીતે? એક જ બુદ્ધિમાં જીવ અને ઈશ્વર રહે છે કઈ રીતે? તો જીવનો વેશ ઓઢીને ઈશ્વર રહે છે, જો સુંદર અર્થ કરે છે. પ્રમાદાનો વેશ ઓઢીને જ સાક્ષી રહે છે. સાક્ષી અને પ્રમાદા બે જુદી વસ્તુ નથી, બિંબ અને પ્રતિબિંબ બે જુદી વસ્તુ નથી. શાસ્ત્રએ નિર્દેશ એવો કર્યો કે બિંબ અને પ્રતિબિંબ એક ડોલમાં અભિવ્યક્ત થાય છે, હંમેશા સાથે રહે છે. એટલે જાણે કે બિંબ ને પ્રતિબિંબ જુદા છે ને એવું જ મીમાંસકોએ માની લીધું. પરંતુ સાક્ષી જે છે એ જીવનો વેશ ઓઢીને જ રહે છે. એટલે જીવપણું જે છે, નિયમ્ય હોવાપણું, એ ઉપાધિ જ છે. ઓલું નિયામક છે, નિયામક હોવાપણું પણ ઉપાધિ જ છે. હવે ક્યાં ગયું? જીવ અને ઈશ્વર, આ જીવ છે અને આ ઈશ્વર છે. સુવર્ણ છે ને, આ બંગડી અને સુવર્ણ, આ બે હાથમાં બે જુદું જુદું છે ને, આ સુવર્ણ છે અને આ બંગડી છે. તો બે જુદું જુદું જ કહેવાય ને. પણ બંગડીનો વેશ ધારણ કરીને સુવર્ણ જ રહેલું છે. બસ આવી રીતે દ્વા સુપર્ણા સયુજા સખાયા છે. એટલે જીવનો વેશ ઓઢીને ઈશ્વર જ રહેલો છે, બિંબ જ પ્રતિબિંબ રૂપે પ્રવેશ કરીને રહેલું છે આ હૃદય રૂપી માળામાં, એક શરીરમાં. સયુજવ એટલે એક સાથે રહેલા છે. એટલે મારા હાથમાં એક ઘડો હોય, બીજા હાથમાં વસ્ત્ર હોય, ઘટ અને પટ બે જુદા જુદા છે, એવી રીતે નથી રહેલા. પછી બે આંગળીની જેમ, એક ઈશ્વર અહીંયા છે ને જીવ અહીંયા છે, ભલે બંનેનું એક જ આશ્રય હોય, હાથ એક જ આશ્રય છે, છતાં પણ આ એક આંગળી ને આ બીજી આંગળી, એમ આ ઈશ્વર અને આ જીવ એવી રીતે જુદા જુદા પણ નથી. પછી બાપ અને દીકરો, તો પહેલા બાપ હોય ને પછી દીકરો હોય, એવી રીતે જુદા જુદા કાળે છે કે પહેલા ઈશ્વર આવે અને પછી જીવ આવે. તો જુદા જુદા કાળે નથી, જુદા જુદા દેશમાં નથી, એક જ સાથે અભિવ્યક્ત થાય છે. એક જ સાથે અભિવ્યક્ત ક્યારે થાય? એક જ સાથે બે વસ્તુ અભિવ્યક્ત ક્યારે થાય? બંને એક જ હોય. સોનું અને બંગડી બંને એક સાથે જ રહેલા છે, સયુજા છે. સોનું જ છે, બંગડી પણું જે છે ને એ મિથ્યા છે. તો બંગડી પણું જે છે એ મિથ્યા છે. એવી જ રીતે જીવ પણું જે છે એ મિથ્યા છે. પ્રમાતા પણું એટલે પ્રમાતા પોતાને સાક્ષીથી જુદો માને છે ને એ ખોટું છે, એ મિથ્યા ભ્રાંતિ છે એની. બંગડી પોતાને સુવર્ણથી જુદી માને છે અને એટલા માટે મોટી બનવાનો પ્રયત્ન કરે, એનું મહત્વ વધારવાનો પ્રયત્ન કરે. તો બંગડીને શું કેવું પડે કે તારું અજ્ઞાન જનિત જેટલી પ્રવૃત્તિઓ છે એને તું શાંત પાડ, તું સોનાને પ્રાપ્ત થયેલી જ છું, આવું એનો ઉપદેશ આપવો પડે. એટલે ઈશ્વર સુવર્ણ છે અને જીવ અલંકાર છે.
હવે બે રહેલા છે, દ્વૌ સુપર્ણૌ સયુજૌ સખાયૌ, તો બે એટલે દ્વિવચન સાચું નથી. બંગડી અને સુવર્ણ ની જેમ ઈશ્વર અને જીવ આ અંતઃકરણમાં રહેલા છે. એકમાં બીજો સમાયેલો જ છે, એક બીજાથી જુદો નથી, એકમાં બીજો સમાયેલો જ છે. એકને જોઈએ ને એટલે બીજો યાદ આવી જાય. પ્રમાતાને જુઓ તો સાક્ષી અંદર આવે જ, સાક્ષી વગર પ્રમાતા હોય જ ન શકે. એકબીજાને આલિંગન કરીને રહેલા છે, એટલે જીવપણું અને ઈશ્વરપણું બંને જે છે, એટલે જીવપણું ના હોય તો ઈશ્વરપણું ના હોય. તો જીવપણું શું? ચણા મમરા ખાવા. સુદામાએ ચણા ખાધા અને કૃષ્ણ પરમાત્મા એ નહોતા ખાધા. એટલે જીવ અને ઈશ્વર, એટલે જીવ છે કર્મફળનો ઉપભોગ કરે છે, જ્યારે કૃષ્ણ પરમાત્મા છે એ નથી કરતા. તો કેમ કરે છે જીવ? તો લિંગ શરીરની ઉપાધિ ધારણ કરે, સૂક્ષ્મ શરીરની ઉપાધિ એ પ્રમાતા બને છે, માટે એ વિષય ભોગ કરે છે. જ્યારે સુવર્ણ જાણે છે કે હું આ એક ઉપાધિમાં મર્યાદિત નથી, આ પોતાને સુવર્ણ જ છે પરંતુ એક ઉપાધિમાં મર્યાદિત, ઉપાધિને મહત્વ આપવાથી એ પોતાની ઇન્ડિપેન્ડન્ટ આઈડેન્ટિટી, અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વને આઈડેન્ટિટી કહેવાય. મારી ઓળખ, તમને ખબર છે હું કેવો છું એમ, મારી ઓળખ, એ ઓળખ જે છે એ જાળવી રાખે છે. એટલે અજ્ઞાન કાળે બે પ્રતીત થાય છે, અજ્ઞાન ના હોય તો બે ના હોય. એટલે પરમાત્મા ચૈતન્ય જ્ઞાન કાળે જ, એટલે એક જ છે પરમાત્મા ચૈતન્ય, સાક્ષી અને પ્રમાતા, આ બંને રૂપે એક પરમાત્મા ચૈતન્ય જ વિલસી રહ્યું છે. તો બે કેમ જણાય છે? અજ્ઞાન આરોપિત થયું છે માટે. તો જ્ઞાન આરોપિત કરવું પડે તો અજ્ઞાન આરોપિત હોય જતું રહે. સ્વપ્નમાં વાઘ જોયો હોય, વાઘ આપણી પાછળ પડ્યો હોય અને દોડતા 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 પછી વાઘ આપણા પર તરાપ મારે અને આપણે જાગી જઈએ, તો સ્વપ્નનો વાઘ જે છે આપણને જગાડવામાં મદદરૂપ છે. ખોટે ખોટો વાઘ છે એ જગાડી તો જાય છે. તો એવી જ રીતે જ્ઞાન શું કરે છે? સ્વપ્નનો વાઘ છે, એ ખોટું જ છે. ખોટું છે એવું ના કહેવાય. કેમ? કારણ કે આપણું પ્રયોજન સિદ્ધ કરે છે, એકવાર જગાડે છે અજ્ઞાનની નિદ્રામાંથી. સ્વપ્નનો ખોટે ખોટો વાઘ જગાડી દે, એવી જ રીતે આરોપિત જ્ઞાન આરોપિત અજ્ઞાનને દૂર કરે છે. એટલે અજ્ઞાન આરોપિત છે ને, માટે જે સ્વરૂપનો બોધ જે પ્રાપ્ત થાય છે એ આપણને ઉપયોગી છે, આપણું અજ્ઞાન દૂર કરે છે. થઈ ગયો છે. આવો જ અર્થ બીજા મંત્રમાં પણ કે કેમ જીવ દુઃખી થયા કરે છે પોતાના સ્વરૂપને ભૂલીને, એ પણ સુંદર અર્થ કરે છે આચાર્યો. આ તૃતીય મુંડક ખરેખર ખૂબ જ સુંદર અર્થ રિવીલ કરે છે, અને આપણને એનો લાભ મળે એવી પરમાત્માને પ્રાર્થના કરીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.